વાત તમારી સાચી છે, હું માનું છું, પણ તાત્કાલિક તો મેળ ના આવે કે યાર. તમારે મને અઠવાડિયા મોર જોઈન કરવી પડે કે મારા છોકરાનો બર્થડે છે, તમારે વિશ કરી આલવો પડશે, તો હું બર્થડે વિશ કરી આલો. અરે પણ હવે તાત્કાલિક તો મારે કોમ હોય કે ભાઈ, મુએ કોઈ નવરો નહીં. હારું હેડો, વોટ્સઅપમાં નામ લખીને મેલો. હા, ચાર્જ તો 200 રૂપિયા. ઓવે એ હા, આ નંબર પર નાખી દેજો હો. પૈસા પહેલા આવશે, વિડીયો પછી આવશે હો. હા, માર્કેટ આવ્યું નવરા કલાકારનું માર્કેટ આવ્યું. કેમ નવરો કલાકાર? એટલે તન તમારે વળી 12 મહિનામાં સરકારી બર્થડે આવી તાણી માર્કેટ આવે છે. ના રે ના વાઘુજી, હવે તો માર્કેટ જોમી ગયું છે આપણું. એવું છે એમ? ઓવે એ હરીભાઈ, હા. આ 200 રૂપિયા તમે બહુ વધારે દીધા યાર. ચમ ભાઈ બરોબર છે, વ્યાજબી છે. ચમ એટલે પહેલા તો તમે ખાલી 25 રૂપિયા બર્થડે ગઈ આવતા, આ કોક દાડો તો 25 રૂપિયા લાવન ખાલી 5 રૂપિયાનું પડીકું લઈ આલન તો બર્થડે ગઈ આવતા, ને હવે તમે 200 રૂપિયા ચાર્જ કરી નાખ્યો. અરે વાઘુજી, પહેલા બર્થડે નું આટલું બધું મોન નતું. આ તો હવે બર્થડે ઉભા થયા છે. ચમ એટલે અમારા તો 2 રૂપિયા નહીં લ્યો ને. ઈ તો બારના માટે છે 2 રૂપિયા, ઘરના થોડા સમજ છે. હાલ તો કશું નહીં બાકી રાખ્યું હું તો. એવું ના ચાલે યાર, બીજા બધા પૈસા આલી દઈશું ને તમે ના આલો થોડું ચાલે. એટલે ભાઈ 2 દાડા પછી આલ જાય. ફાઇનલ ને? ફાઇનલ. આ તો બરાબર. પણ હું શું કહું છું, હા, આ 2 રૂપિયા લ્યો છો બર્થડે ના, હા. એ 2 રૂપિયા શું કરો તમે? શું કરો છો એટલે ઘરમાં વાપરે છે. એટલે શરમ આવે યાર. ચમ એટલે બધા કલાકારો તો બર્થડે ના પૈસા સેવા વાપરી છે અને તમે ઘરમાં વાપરો છો. અરે વાત તમારી સાચી છે વાઘુજી, બધા સેવા કરે છે, પણ હું સેવા કરવા દઉં તો ભૂસે મારું યાર. મારા ઘરનું પૂરું કોણ કરે કહેજો મન. એટલે બર્થડે મત પૂરું થાય એમ ને? તો તાણી તો કોઈનો બર્થડે ના આવે તો તમે તો ભૂસે મરી જો. હવે શેતી અમન કરતા આવે છે જોર. લ્યો તાણ હેડો. હેપી બર્થડે, જીવો 1000 સાલ. થેન્ક યુ. અંગ્રેજી વાહ ભાઈ વાહ. ગઈ નાખો હેડો તાણે ખારું ગીત હેડો. ગીત ગવડાવવા આયા છે એમ? ઓએ હા તો હેડો ગઈ નાખું હોય. ચાલો મોબાઈલ હા નહીં લે સે મારો છે. હા, એટલે તમારા મોબાઈલમાં તમે તાર શૂટિંગ કરો ને તમારા સ્ટેટસમાં મેલ દેજો. હા તાણ આપણે ફોન નહીં એટલે. હા. જય માતાજી મિત્રો, આજે અમારા વાઘુબાનો બર્થડે હોય અને વાઘુબા મારા જોડે વિશ કરાવતા હોય, મને ગાવાનું મન થાય તો કેવું, એ દારૂ પીધો રે અમે યાર તમે વિડિયો ખોટું બનાવો છો. હું આગેલો હો જોઉં મારો બર્થડે એટલે. હા તમે આગળ આવો. ચાલુ કરો. જય માતાજી, આજે અમારા લાડકવાએ વાઘુબાનો બર્થડે હોય અને વાઘુબા મારા જોડે વિશ કરાવતા હોય ને મને ગાવાનું મન થાય ત્યારે કેવું, એ દારૂ પીધો રે વાઘુબાએ દારૂ રે પીધો. એટલે હું મગજની પથારી ફેવરો યાર. ચમ તાણી આવા તો વળી બર્થડે ગાવાતા હશી. એટલે હજી આગળ તો આપણો એ દેશી પીધો રે થોડો ઇંગ્લિશ પીધો રે મારા વાઘુબાએ બર્થડે મો દારૂ રે પીધો. તો યાર સ્ટેટસ મળશો તો પછી ક્યારે બર્થડે પી જાય છે એવું લાગશે. એવું છે એમ? તાણી તમે મસ્કરી નતા કરતા, કઈ ના અમે ના કરે મસ્કરી થોડી. હવે હારું કહું હેડો. એક ગીત છે હું ભૂલી ગયો. પેલું નગરી સજાવાનું કોક એવું આવે છે ને અંદર. આપણે તો હિન્દી સોંગ આવડે વધારે. હિન્દી નહીં યાર, ગુજરાતી. આપણે બધા ગુજરાતી સમજે છે. તમે ચાલુ કરો, હું મસ્ત ગીત ગાઉં હેડો. સ્ટાર્ટ ને. જય માતાજી, આજે અમારા વાઘુબાનો બર્થડે હોય, વાઘુબા મારા જોડે વિશ કરાવતા હોય ને મને ગાવાનું મન થાય ત્યારે કેવું, બાર બાર દિન યે આએ, બાર બાર દિન યે ગए, तुम जियो हजारों साल याद के यार जू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे વાઘુબા, હેપી બર્થડે ટુ એટલે ચાલુ તો કરી નહીં વિડિયો. વાંચી થાય ને. ઓય યાર તમે ચાલુ કરતા નહીં, ગવરાઈ કરો છો એમણમ. હવે ફોન તમારો છે, ખબર તો તમને પડવી જો વખતાની. લાલ બટન દબાવવાનું છે. થઈ ગયું ચાલુ. ઓય જય માતાજી મિત્રો, અમારા એવા ખાસ મિત્ર વાઘુબાનો આજે બર્થડે હોય, વાઘુબા મારા જોડે હર પારનું બર્થડે વિશ કરાવે
કોકને પછી કેવું લાગે કે વાકુભાઈ 2-4 થાપો મિલીને હરીબાન બર્થડે ગવરાયો છે તાણી જો ફેરથી હેલો થઈ ગયું ને? આવો થઈ ગયું ગો જય માતાજી મિત્રો, આજે અમારા એવા ખાસ મિત્ર વાઘુબાનો બર્થડે હોય ને વાઘુબા મારા જોડે વિશ કરાવતા હોય ને મારે ગાવું હોય ત્યારે કેવું બાર બાર દિનિયે આએ बार बार दिलिए जाए तुम जियो हजारों साल चल के मस्तार जू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे वागुबा हैप्पी बर्थडे टू यू એટલે તારે ગાવું હોય તો મારા જોડે શું કરવા આવ્યો છે દેશમાં અશલ હેપી બર્થડે વાઘુબા, તમે જીઓ હજારો સાલ જીવનમાં મજૂરી કરો એવી ને એવી પ્રગતિ કરો. ના પેલું કહો કે ભગવાન માતાજી તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરાવી. ભગવાન માતાજી તમારા જીવનમાં ખૂબ મજૂરી કરાવી, ખૂબ કાળી મજૂરી કરાવી, વસ્તી નિવેશ કરાવી. આવું ના કહેવાય યાર, કલાકારની રીતે થોડું બોલો યાર, તમે તો વગડો કલાકાર છો હાવ. તાણી ભગવાન માતાજી તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરાવી, ખૂબ આગળ લઈ જાય એવી અમારી પ્રાર્થના. જય માતાજી. જય માતાજી. તમારા સ્ટેટસમાં મેલ દેજો હો હા. મારું નામ લખીને. એડિટિંગ કરવું પડશે, ઓનું પહેલા કટિંગ ઘણું કરું થાય પાછું. હા ઓય કટિંગ નહીં કરું, ડાયરેક્ટ મેલ દો કી. ડાયરેક્ટ ના બેલાય, આપણે બોલ્યા એ બધું આવી જાય મોય. એવું નહીં ઓય વગડાવ કલાકાર નહીં, બધું તમે અશુલ અશુલ બોલ્યા છો કેમ મો એટલે ચોકલેટ તો આલી જ નહીં. આઈ અને પૈસા કેટલા લેવાના છે? 2 રૂપિયા ના મહેનત વધારે પડી છે. મેં ચોખ્ખી ના પાડી હતી 2 રૂપિયા નહીં આલું હું. હારું હેડો હો ગમના છો એટલે 150 રૂપિયા આલજો. 150 નહીં આલું હું તો. કેટલા આલજો? હું તો 80 રૂપિયા આલ્યો. અરે ભલા આદમી, તમે કોઈ વેકર શાકભાજી બીજી લેવા નહીં, આ ભાવ કરો છો યાર. અરે ભાઈ હવે તમે ઘરના કલાકાર છો, ઘરનો કલાકાર ચાની કોમ આવે. આ તો અમે અમાર તો 12 મહિનામાં ખાલી એક બર્થડે ગવરાવાનો હોય છે. આ તે ઘરના કલાકાર થી ઘેર જ વેલ્યુ નહીં હોતી યાર. ને બાર તો પબ્લિક પળા કરતી હોય છે સેલ્ફી લેવા માટે. એ તો બહાર તો મન હોય. આ આપણે ખાલી ગેટની બહાર નીકળ્યો ને તો વસ્તી સેલ્ફી લેવા આવી જાય. એવું છે? તો તાની ના ના, બહાર તો તમારું મન છે, પણ આપણે તો હોય ગામમાં તો કેવું ખબર છે કે કેવું કલાકાર પેલું હર્યું એવું છે. ઓય ખબર છે. હારું હેડો. એટલે ચોકલેટ થી કોપ બનાવવાનું છે કે પછી પાર્ટી બીજી રાખી છે? પાર્ટી તો રાખવાનો વિચાર છે, પણ હજુ આયોજન કરવું છે ને આયોજન કરું ને એટલે હું તમને સમાચાર આલું પછી. શું આયોજન કરવું છે? એ તો હાલ પહેલથી ના કહેવાય કી. સરપ્રાઈઝ છે એમ? ઓએ બરોબર. હારું હેડો, હું જાઉં તાણ. એ આવજો. અને સ્ટેટસ મેળ દેજો. આ મેલું. હા. બચ્ચી આવો ખેગારજી આવો. કેટલા વાગે જવું છે આપણે? હવે ખેગારજી આટલા વહેલા થઈને શું કરશે ભલા આદમી? પણ કેટલા વાગે જવું છે એમ પૂછવા આવ્યો ખાલી. મારી વાત આપણો કલાક ચેડ જા શાંતિથી. કલાક ચેડ ઓવે ચેમ એટલું બધું મોડા? અરે કલાક ચેડ જા તો સારું લાગે. એવું એમ? ઓવે આ તો કશો વાંધો નહીં, જાણી જવું હોય તાણી મને ખાલી જોણ કરજો, બરોબર? તૈયાર થઈ જાવ એટલે. તમને લીધા વગર નહીં જવું બસ. હારું. શું કીધું? એ હા હો. એ રોડ ઉપર ગાડીઓની લગાઈ દો બ્રેક, મારા ગટુડો આનો બર્થડે વગડા વચ્ચે કાપો કેક. હે એટલે બર્થડે નહીં શાનો? એટલે આપણે બેન દર વર્ષે એક વખત તો બર્થડે આવે છે 12 મહિનામાં. ઓવેલિયા બર્થડે છે એ વાત તો સાચી હો, સરકારી. ભૂલી ગયા? ખરેખર મને તો યાદ જ નતું મારું બેટું. એક તો ડાબડી મુઠા કેમ? તાણી તારી જિંદગીમાં ધૂળ પડી લે તને બર્થડે યાદ નહીં તારો? એટલે પણ ભૂલી ગયો છું ભાઈ, હું કામમાં પડ્યો તો એટલે આ જો અમે તો હવારના બર્થડે ઉજવા છે. એવું ચોકલેટો લઈને આવ્યો? તાણી ચોકની વેચી હે હે હજુ હજી જો વેચી નહીં. એવું ઓવે મોટું આયોજન કરવું છે બર્થડે નું આ વખત તો. એટલે કદાચ થઈને આવતી સાલ ટપકી જતો પછી તાણી વિડીયો બધું ઉતારવું છે. એટલે ગામમાં કોઈને લાગે ને કે મારા વર્ષે છેલ્લે બર્થડે ઉજવીને જાય રહ્યા. તાણી હું તો પેલા કલાકાર જોડે ગીત ગવરાઈને આવ્યો. કયો કલાકાર? હા કયો? હરીભાઈ. અરે હરીભાઈ આપણે ઓવે એવું એમ?
ઈ અને ચાર્જ વધારે નાખ્યો છે આ વખત તો. આમ તો 25 રૂપિયામાં ગઈ હાલતા, હે. પણ આ વખત તો 2 રૂપિયા કર્યા ઈ એને. વાઘુજી હા. મારે કલાકારનો કોન્ટેક્ટ છે, હા. પણ રહેશે એરો શેઠે, બરાબર. પણ મારે એને ફોન કરીને એટલું પૂછવું છે કે બર્થડે માં ગીત કયું ગાવાનું. મારે જાતે ગાવાની ઈચ્છા છે આપણે બેન. જાતે ના ગવાય યાર, આપણો અવાજ બરોબર છે નહીં. આવાજ તો ચાલે યાર, બર્થડે માં તો શું વાંધો છે. ના યાર, સ્ટેટસમાં મિલવાનું એટલે ખરાબ લાગે એમ. ઉભા તો રમું. અને આપણે હાથે ને હાથે ગયો તો કેવું લાગે પછી? જગો 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 ચોનો છે આર્યો? હમ? બોલી જ. જોયું બોલી જ? ના મેં નહીં જોયું. ઉભા તો હું ફોન કરું. એટલે પ્રોગ્રામ કરાવી રહ્યો? પ્રોગ્રામ તો બંધ થઈ ગયા, ઘેર બેઠો. એવું છે એમ? બર્થડે ગાય છે ઘેર બેઠો બેઠો. તો વાંધો નહીં. ઓમે તો મારે ગાવાની વાત કરજો કે એ તો હું કરું. એમ કહી દેજો કે ગઈને તું તાર સ્ટેટસ માં ચડાઈ દે. હાલો જગો બોલ્યો. ફોન તારજો બોલે લે. ઓ તારી જબર ઓળખેણ્યો થઈ જઈ લેવન તો હા કલાકાર. હા તો આગળ હતો ઘેર જ છે એમ. પ્રોગ્રામ માં નહીં ગયો બંધ. હોય એ તો મને ખબર છે. એટલે મારો બર્થડે હતો અને આપણે ગીત યાદ કરવું હતું એમ. હે ઉભા રહો કઈ એમ યાદ તમારી. હા હા હારું હારું. ઓ હવે હીરું એ તમને આવડે છે, હું ગઈ ના છું. હવે તું ચાણી ગઈને મેલી લ્યા. એ તો હું ગાઈ નાખું એમ. પણ એને ગાવા જો કે કલાકાર હોય તો. શેઠેથી આવતા આવતા વાર ના થઈ જાય. આપણી બેન ના ગઈ. એટલે તમારું ગો કે મારું? આપણી બેન ચાલુ છે ને? જય માતાજી. આજે અમારી બેન બર્થડે હોય અને અમારી બેન ગાવું હોય તો કેવું? આવું કહેતા હોય ને બધા. યાદ તમારી અમને આવશે અંતરિયો મારા સુનારે, અંતરિયો મારા સુનારે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે વાઘુભા. તમે જીવો તારો સાલ. એમ નહીં, ગીતમાં થોડી કડી નહીં હારી એમ. કરી તો એવી જ આવે. હા? યાદ ના આવે બર્થડે દાડે આપડી બધાની યાદ ના આવે. એટલે મને એવું લાગે યાર કોક મરી જાય એટલે આવું ગોય યાર. હે? હા, મહિનાનું ગળા સોગન બેસ મેં વાપડી તું એટલે કહું છું. મહિનાનું ગાયું હા, તો શું આવે છે? બીજું કે કી? હે બીજું કે કી? ફોન કરજો ફેર. કાંઈ જો જગો. પેલું નગરી વાળું કોક નગરી વાળું છે. અલ્યા મહિનાને કીધું તો હાલી યાર તું. અને તાણી યાર કોમમાં હતો પણ તારે યાર આખું તો કેવરે તાણી યાર. તું તો યાદ તમારી કઈ જતો રહ્યો. નગરી પેલું નગરી વાળું આવે ને. ઓય એ સારું હે. શું કીધું? નગરી વાળું કીધું એને. આપડી મુઢા વાપડ તો ખરા પણ પૂરતું. વાપરી નગરી તો મને ખબર હતી. જય માતાજી. આજે અમારા વાઘુપાનો ને મારો બર્થડે હોય અને અમારી બેન ગાવું હોય તો કેવું? એ નગરી સજાવો આજે બર્થડે છે બર્થડે. એ નગરી સજાવો આજે બર્થડે છે બર્થડે. એ કેક સજાવો આજે બર્થડે છે બર્થડે. એ નગરી સજાવો. ખોટું કોઈ યાર એવું નહીં આવતું. તાણી એ તો અલગ અલગ કડીઓ આવે છે. હાવજ ને અંદર હાવજ ને એવું બધું આવે છે. તો યાર આપણે તો નહીં આવડતું, શું કરશે તાને હવે? આપણને આવડતું હોત તો આટલી ઘણા પ્રોગ્રામ ના કરતા હોત. ડાબડી મુઠા હું કહું છું કે હરીભાઈ જોડે મેં ગવરાઈ દીધું. તો આજો ક્યાં આપણે બે જણા ગવરાય પણ ચાર્જ વધારે નાખ્યો એને હો. એ તો તમે ખાલી એકલ મુજઈને ઉભો રહ્યો ને તો મારી ઇજ્જત ની તમને હજુ ખબર નહીં. અને તમે તો જેવા ત્યાં દારૂડિયા. એટલે તમારી ઇજ્જત ના હોય, સમજ્યા? એટલે મારી ઇજ્જત નહીં ને હે. તો એ હરીભાઈ કલાકાર દે 2 થાપા મિલી મફત ગવરાવ દારૂ તો. પણ આપણે બર્થડે દાડે કોઈના પર હાથ નહીં ઉપાડતા. ભલે તમે ના ઉપાડતા, આપણે તો બર્થડે વખત ગમે એવો હોય આ તો ઉપાડી જ જવાનો, ભમી જ જવાનો.
એટલે ડાબડી મુઢા બર્થડે દાડા ઝઘડા ના કરો ને કે 12 મહિના ઝઘડા મત જોય પછી. એને ગાવું હોય તો ગાય અને ના ગાવું હોય તો કોઈ નહીં. ગામનું કલાકાર શું કરે બન્યું છે તાણી? એટલે આ ફૂમતાઈ પણ અત્યારે આપણે હરીભાઈ ઘેર જાહન ગવરાવશે અને તો પછી મારા મગજમાં જે આયોજન છે એ આયોજનમાં આપણે મોડું થઈ જાહે. એ શું કરવાનું? અને આ વખત છે ને ધૂમધામ કરવું છે બધું. એટલે શું કરવાનું? હા અવસર જેવું કરવું? અવસર જેવું એટલે આપણે કેક મંગાવવા અને કેક ઉપર આપણે 2 જણા નામ લખાવો. કેક? ઓએ છોકરા મગાવી એરી? કેક યાર હા હોય મેં ગાધેલી છે. ડાબડી મુઢા આખા વાહમાં ગમે છોકરાનો બર્થડે હોય ને તો કેક ખાવા માટે અમે હોતથી તું બેહી રહ્યો હોય છે. એ તો કહું છું તાણી યાર. તો પૂછી શું કરવા તાણી? મેં પૂછ્યું કે કેક કેવી હોય એમ. હારું હારું મગાઈએ. બીજું શું ખબર છે? ભાઈઓ ભેગા કરવા છે. હા ભાઈઓ એ તો કેવું જ પડે કે કારણ કે શું ખબર છે આ બને ભાઈઓ ભેગા થોય વાતચીત કરીએ. આમ ભાઈઓ કેક ખોય આપણા પાસે હેપી બર્થડે ને બધું કી એટલે થોડું સારું લાગે એમ. ના સાચી વાત અને છે. એને રાહત થાય. અન બાપડા કેક ખોય એમ ભાઈઓ. હા આ બને ભાડે ના કેક તાણી નહીં? એટલે થોડા ફુગ્ગા ને એવું બધું મંગાવા કેક મંગાવા આમ પછી બધાને કહી દઈએ. એટલે હું તો બર્થડે ગવરાઈ ના આવ્યો છું હરીભાઈ કણાવશી એટલે તમારે ગવરાઈ દેવાનો. પછી ગવરાઈ દેવાના. હા કેક જોડે ઉભા રહીને જ ગવરાવાનો. ડાયરેક્ટ જ વિડિયો ઉતારવાનો ને? હા તો હાલ ચોકન જા આપણે. હાલ આપણે હાર્યું આયોજન કરવા જો 500 રૂપિયા વધ લેતા આવો હડો. 500 હું આલું. 500 પૈડા છીતા લાવો ને. તમારે તો છે. આ આલુ સુજો કે હોય એને વિશ્વાસ આવતો નહીં. ઈયો તને હડો ઉભા રહો બાયનું માટી. હાડો. એ કાળિયા વાઘુબા એક વાત કહી દઉં, હા. બોલતા શીખો તમે. કેમ? અરે કોઈ દાડો બોલતા જ નહીં આવડતું તમને. હા તે હવે આટલી ઉંમર થઈ છે તોય બોલતે નહીં આવડી તો હવે સુધરીને શું કરત આણી? અરે પણ મારું નામ મશાલ રૂપાડું નહીં બલ્લું. મારી વાત ભાઈ ચોકણ જોઈ છે બજાર જઉં છું પકોડી ખાવા આબુ છે. પકોડી ખાવા જોઈએ એમ ઓય આબુ નહીં પણ તારે એક કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? જો આ 500 રૂપિયા તારે કેક લાવવાની છે. કેક? ઓએ એટલે શા માટે? એટલે બર્થડે છે મારો ને ફૂમતાઈનો. અમાર બેહાનો. તમાર બેનો બર્થડે છે. એટલે હવે એક વાત કહું, મને નવી લાગે છે. કેમ? તમે 2 જણા આખી જિંદગી દારૂ પીને વાળે પડી રહેતા અને બર્થડે ઉજવો છો એ એટલે એમ થોડુંક માપે બોલ ને કમણે ભમાયો વાનો એમણે ખાડિયા વાત કરી છે તે. હા એમ નહીં પણ તમને આટલી ઉંમરે કને શીખવાડ્યું કે આ બર્થડે ઉજવવો પડે ને આ બધું હોય કેક ની બેક? એટલે દર વખત યાર બર્થડે મનાવવા હમી પણ આ વખતે તમારે ઉજવવો છે. એવું છે એમ? તો દારૂ લાવશો કે પાછા? દારૂ ના હોય યાર એમાં જાનો છે યાર. ઓઢા કાળિયા તને જેટલું કહું છું ને એટલું કર ને પહેલા મારી વાત આપણને કે દોત તારા પાડી દાશો હમણાં બોલતો નહીં એટલી ગળા. ઓવે હારું હું લાવવાનું એ મને કહી દો. જો આ 500 રૂપિયાની કેક લાવવાની છે અને કેક ઉપર વાઘુબા ફૂમતાડજી લખાવાનું છે. ઓ ભાઈ હું કહું ને આપણે કેક ઉપર છે ને કી વાઘુબા કી ફૂમતાડજી. બરાબર એટલે જાન હોય છે યાર. કેમ? તાણી ડાબડી મુઢા તને ખબર નહીં પડતી. કેમ લખાવાનું ના એટલે હોય યાર એવું ના લખાવાય તું જાન તારે. કેમ? એ તો લગનમાં લખાવે કંકુતરી ઉપર. એવું તાણે કેક ઉપર ના લખાય? કેક ઉપર કોઈ ના લખાવે અને એ હું મારી રીતે લખાઈ દઉં. મારી વાત સાંભળ પહેલા વાઘુબા અને બીજું ફૂમતાડજી. અરે હું મારી રીતે લખાવે, તમે ના. કઈ ચિંતા કરો છો? પેલું ફૂમતાડજી ને પછી વાઘુબા. હે? પહેલા વાઘુબા પછી ફૂમતાડજી. એક કામ કરો, તમે બે પહેલા નક્કી કરો ને પછી કેક મંગાવો લ્યો. ના પહેલા ફૂમતાડજી ને પછી વાઘુબા. ફૂમતાઈ હારી આઈડિયા હું લાવ્યો છું પહેલું નામ મારું આવશે. એટલે હું મોટો નહીં. પહેલું મારું નામ હશે ને તો પહેલા મારું નામ કપા હે તમારું પાછળથી કપા હે. એ વાત સાચી છે. પણ હું શું કહું છું આપણે જ્યાં હોત તો યાર કેક લેવા આને શું કરવા મેલો છો? આપણે જાહે નહીં તો પછી ઘેર આયોજન નહીં કરવાનું બધું બધાને કહેવાનું નહીં. નક્કી કર્યું? ઓવે પહેલા વાઘુબા બીજું ફૂમતાડજી. કશો વાંધો નહીં, એવી રીતના લખાઈ દઉં. અને પેલું ગુલાબ લાવવાનું છે? હા ગુલાબ ગુલાબ ઓવે ઓવે કશો વાંધો નહીં. જો 500 રૂપિયાની કેક બરોબર અને આ 500 રૂપિયામાં પેલા શું આવે ફુગ્ગા ફુગ્ગા એ તો બધું મને ખબર છે, બધી વસ્તુ આવી જાય તમારે. બલ્લુ જાય એટલે કોઈ બાકી ના મેલે. બલ્લુ કારણ કે ઘણા બર્થડે ઉજવી ના છે. અને મોડું ના કરતો હો. તરત પાછો આવું ભાઈ. તરત આવો તરત માર ઘેર આવજે. સારું સારું સારું. હા બાપુજી આવો ઘૂમતા કાકા. તો કને જા
ઘૂમતા કા શરમ આવે છે કે નહીં આવતી? તમે તો આમ નાના છોકરા જેવા છો ભલા આદમી. કેવરેજ ચોકણ હે દે છો. એટલે એવું નહીં, હમણાં હોજના આયોજન રાખ્યું છે ધડમ ધડા, એટલે આવી જાજો અમારા ઘેર. કેમ વળી ધડમ ધડા? એટલે વાઘુજીને ઘેર આવવાનું છે તમારે, અને અમે આયોજન રાખ્યું છે મસ્ત. અરે બાપુજી આપણે મોઢામાં બોલતે નહીં આવડતું, આયોજન સારું રાખ્યું છે, હોતે તમે તાર મારા ઘેર આવજો. એવું છે? હા હા તે કશો વાંધો નહીં, આવી જા. એટલે ચોય બહાર તો નહીં જતા ને? ના ના ચોય નહીં જાતો, ખેતરમાં જ જઉં છું આટો મારો. હા તો હોતે આવી જજો, બરોબર? સારું સારું. હો? પણ કહો તો ખરી. હવે હાલ સાચું કહેતો નહીં, કારણ કે કહેવાય ને તો તમને મજા નહીં આવે, પણ આ ચોકલેટ ખો. ઓય ચોકલેટ? ઓવે વાઘુજી આ તો છોકરા ખોય. લ્યો અરે લઈ. બાપુજી આ ચોકલેટમાં જ છે બધું. ચોકલેટમાં ઓવે શું નાખ્યું છે? નાશું કોઈ નહીં, હોતે તમને ખબર પડી જાય કે ચોકલેટ કેમ આલી તેમ. એવું છે? હા એટલે તમારે ઘેર આવે એટલે હારી ચોકલેટ લઈને આવે કે ખાઈને આવે? ખાઈ જાઓ. ખાઈને આપવાનું. એવું છે? હા. આ કહેજો પાછા ચોકલેટ કરજો. ના ના ખાઈને આવજો. હોતે તો બીજું ખાવાનું રાખ્યું. આના ઘેર છે આયોજન, તમાર ઘેર છે ઘૂમતા આકાન ઘેર છે? મારા ઘેર. એવું છે? તો પછી ઘૂમતા આકો છે મંગા આવે તમારે? અરે આ ભેગા છી, ઓય અમે બે જણા ભેગા થઈને આયોજન રાખ્યું છે. એવું છે? ઓવે પણ ખાલી ઘર મારું છે. એવું છે? હા. હારું હારું કશો વાંધો નહીં, આઈ જા. હા. ઓમ હારું જ છે ને આયોજન? અરે સારું જ છે. હારું હારું. હો, એ આવજો. હા હરીભાઈ, એ હરીભાઈ, હરીભાઈ, કોણ છે લ્યા? અહીંયા ચી મકા છો? ધાબા ઉપર. ઊંઝા શું હતું? અમારો બર્થડે હોય, તમે હોઈ રહો એટલું સારું લાગે યાર. તમારો એ બર્થડે છે? આ, હેપી બર્થડે. એમ ના ચાલે, તો તમારે ગાવું પડશે. હવે ઘણું દુખે છે મારું. હે ઓય એ ઈ તો ઈકણ આઈને ગાહી આપણે જે કહેવા આયા છે ઈર્યું કેમ એવું? તાણી. હવે જો હા. હોજના અમે આયોજન રાખ્યું છે ધડમ ધડા. સારું ભાઈ, સારું. હા. હોજે કેક ખાવા આવી જાજો. હો? કેક ખાઉં તો મારા ગળું બેસી જાય છે ભાઈ. હા ઓય થોડી ખાલી શાસ્ત્ર શું કેવું? કેક તો ખાવી પડે યાર, અમાર બર્થડે હોય ને કેક તો ખાવી પડે. ના ના હું એવી સાથે ચોય જાતો નહીં ભાઈ. કેમ? સાથે જોઈને જોઈ જતા રહે વેલ્યુ ના રે કોઈ. અરે ઘરનામ તો જાવું પડે. ઓ અમે તાન તમારી એલું ચો છે યાર, વાત કરો છો તે. તમારે તો બધું બંધ થઈ ગયું, તમે ઘર નહીં બેઠા? એટલે ડાબડે મોઢા બહાર તો બહુ વેલ્યુ છે. હે? ઓય તો ખાલી ગાવા નહીં જતા, બાકી પ્રોગ્રામ તો આવી જ છે. એ કશું નહીં લે, તો આવી કલાક ઘેર જ પડ્યા હોય આજે. અલ્યા બીજો બધો ધંધો મેલ દીધો છે, ખાલી સિંગિંગ નું જ કરું છું હું. સિંગિંગ નું કોઈ કંકોડ્યું કરતા નહીં તમે. એટલે ખાલી બર્થડે ગાઉં છું ને તો મારે 12 મહિને શાંતિ થઈ જાય છે. મજૂરી કરો મજૂરી. દાડાના કેટલા બર્થડે આવે છે હોય એમ તો. એવું? તાણી. જો. પછી બીજું ગાવાનો ટાઈમ જ નહીં વધતો જ નહીં હરીભાઈ. તાણી. હોજે આવી જાજો હો ને. સારું. નક્કી ને? આયો લ્યા. એટલે આપવું પડશે એમ. પણ થોડું હાચવવું પડશે એમ. જેમ હું કલાકાર છું, મને મોન આલવું પડશે ને. થોડી એન્ટ્રી વસ્તુ. હે? શું કીધું? એન્ટ્રી દઈએ તો એટલે હેડ ને હોય થી ઘેર ને ઘેર તો એન્ટ્રીઓ ના હોય યાર. તાણી. એટલે એમ નહીં. આયો છે કોઈ મોટો કલાકાર થઈ ગયો તરત પાવર માં આવી ગયા તમે તો. ઉભા રહો. તમે પ્રોગ્રામ માંથી જો બહાર આવતા હોય તો તમારા ઘેર કોણ એન્ટ્રી વગાડે? તમે ઘરમાં પ્રવેશ કરો એ વખત. માર બા. હે? ઓય. ઈ ડોશી એન્ટ્રી વગાડે છે ને. ઓય ગાલ્યો કાઢતી હોય શેટ્ટેથી. કે આયો ધમ આયો ગઈ. મોડા આયો. હરીભાઈ એક ગાજો ઉભા રહો કે ગવરાઈ એ હમણાં ગવરાવની યાર બર્થડે નું તો કંટાળ્યા. વિડીયો બનાવીએ ને આપણે પેલું ગો હારી યાદ તમારી. એર્યું નહીં હે બીજું હારું ગો. એટલે હું બધું સારું જ કહું છું. પેલું ગો યાદ તમારી અમને આવશે. એટલું છે ને બધાનું. બાપુજી આવતા નહીં તમે? આયો ને બીજું આવડતું નહીં મને. હે બર્થડે નું ગોન યાર ખાલી. યાદ એટલે તમારી. એર્યું મેં શું કીધું તું? મહિનાનું ને કોઈ? તાણી. હા તો હું કહું તમે ઈ ચાલુ કરો. કલાકાર રહ્યા છે યાર, તું કલાકાર નહીં ગાવા દે ને. હું નહીં જે ગાતા હોય ઈ. ટાટ. જય માતાજી. આજે અમારે ભૂમતાજી નો બર્થડે હોય. લોટા વાળો
એટલે પણ ચાલુ રાખો ને યાર, એડિટિંગ કરી નાખવાનું. કટિંગ થઈ જાય એવું હવ, એ ગમે એવું બોલે ને તો કટિંગ થઈ જાય થઈ જાય હવ. જય માતાજી. આજે અમારા ભૂમતાજી નો બર્થડે હોય અને ભૂમતાજી મને ધાબા પર વિશ કરાવવા આવ્યા હોય અને મારે ગાવું હોય ત્યારે કેવું, હરીના ગાવું એટલે અરે વાહ, બાપા रोना चाहे रो ना पाए, दिल कितना मजबूर है, रोना चाहे रो ना पाए, दिल कितना मजबूर है. શિખર કલાકાર જ કને બનાયો તાણી બધે ગીત જ યાર તું તો હા ભલે વાર વણા ગોયસી આ તો વાયકર તમે ગોસે પ્રોગ્રામ માં ગો ને તો એકલા સંપલ જ આવી અલ્યા પ્રોગ્રામ માં તો તાળીઓ સીટી જ વાગે, સીટી તમને ખબર નહીં. કદી તારી જિંદગી માં તે પ્રોગ્રામ જ નહીં કર્યો સીટી ચોથી વાગે પેલું ચોકડી વચ્ચે બ્રેક મારો ને એનું ગીત નહીં આવડતું એ તો ભૂમદાગા કેક કપાતી હોય ને તાણી હીરું ગીત ગન તો સારું લાગે. ઈ નહીં પેલું નગરી વાળું ઓવે નગરી હળગાવો મારા ભાઈનો છે બધે નહીં નગરી હળગાવા નહીં નગરી ને હાવજ ને એવું બધું આપણને હાવજ ગણવામાં આવી બર્થડે વાળાને એવું ઓવે આપણે બધે એટલે આવે જ એવું ગીતમાં આવે છે ગાજો નગરી ના રાજા ને ઘટે ના રે ના કોઈ. ના નહીં નગરીના યાર. રાજા ને ગમે ના રે કોઈ ઈર્યું નહીં. એવું ના આવે? હું ભૂલી ગયો મગજમાં છે પણ યાદ આવતું નહીં આ તો શિખર કલાકાર જ કને બનાવી છે કોઈ ગીત જ વન તો યાદ હોતા નહીં અલ્યા હું બર્થડે નો કલાકાર છું યાર. આ તો બર્થડે ના ગીત તો યાદ હોવા તો વિકતા નહીં રહ્યું નગરી વાળું બર્થડે નું જ છે આ તો કહું તો છું, નગરી ના રાજા ને ઘટે. ઈરી નહીં આવતી યાર પહેલી જ કડી આર્યો ખોટી ગાય છે લોસા વાળે યાર જવા દો ને યાર તું આઈ જાજે હેડ જે પાર્ટી માં આઈ જાજે હોય એમ સતે નહીં આવું કઈ વાત કરો તે. અલ્યા મોનતોન વાળો મોણા છું, હેડો નીકળો હોય છે, તમારે કેક માટે મળતો નહીં હું. એટલે ના ના બારો એટલે શું કરત તમારું મન વધે મને અગાઉથી કેવું પડે ને. હે હા અગાઉથી કેવું પડે એમ ઓય હવે બર્થડે આજ છે ને તને કાલ કહેવાનું અમારે એટલે કારણ કે તમારો આજ બર્થડે છે બરાબર, હા. તો અઠવાડિયા મોન જોઈન કરવી પડે તમારે. એટલે અમે ઘેર નરવું બેહી રહી છે એના અરે. કરતા ઈ કરાવજે અરે તાણી તાણી જો તમારો ધંધો ચોપટ થઈ જાય હો હા ની તમે બાર પ્રોગ્રામ કરી કો કે ની તમે કોઈના બર્થડે ગઈ કો હા એ બધું જા દો, પેલા 2 રૂપિયા લાવો હેડો. યા. અરે 20 નથી કરી યાર. 80 રૂપિયા આલવાનો શું હું તાણી આ 80 રૂપિયા લાવો. ઈ એ 2 દાડાનો વાયદો કરેલો છે અલ્યા મારે દૂધની થેલી મંગાવવાની યાર. યાદ આઈ જાજે પાર્ટીમાં શું કીધું સારું. લે તારી બર્થડે વાળા લોહી પી હેડ્યા છે. આ દશમન નો ચોથી બર્થડે આવ્યો છે આજ. યા બાપુજી હા આ કેક ને બધું મગાવ્યું છે એટલે આયોજન તો સારું થાય ને અલ્યા ફૂમતે ચિંતા ના કરો હું નહીં બેઠો આખા ઉત્તર ગુજરાતમાં કોઈને સરકારી બર્થડે ઉજવે ના હોય ને એવો ધામધૂમથી આપણે 2 જણાનો બર્થડે ઉજવવાનો છે હા મારું પોંથો પાટણ હા